આપણે વૈદિક ધર્મ અને સંસ્કૃતિ. વૈદિક ધર્મ અને સંસ્કૃતિમાં પહેલાં આપણે વાત કરીએ આર્યો છે, આર્યોનું આગમન. આર્યો છે, આર્યોનું આગમન. મેક્સ મુલર છે, મેક્સ મુલરના મતે આર્યોનું મૂળ વતન. મેક્સ મુલર છે, મેક્સ મુલરના મતે આર્યોનું મૂળ વતન કયું હોવાનું મનાય છે? મધ્ય એશિયા. ભારતીય ઉપમહાદ્વીપમાં આર્યોના આગમન છે, આગમનના સંબંધમાં કયા વિધાનો સાચા છે? માત્ર બીજું વિધાન છે, માત્ર બીજું વિધાન સાચું છે. આર્યો છે, આર્યોને સંઘર્ષ. આર્યો છે, આર્યોનો સંઘર્ષ દાસ અને દસ્યુ સાથે થયો હતો. પંચજન્ય છે, પંચજનના સંબંધમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું અને બીજું સાચું છે. આર્યો છે, આર્યોના 5 કબીલા છે, આર્યોના 5 કબીલાના સમૂહ હતા. 5 કબીલા છે, 5 કબીલાઓનો એકમાત્ર એટલે 5 કબીલાઓને એકબીજા સાથે શત્રુતા હતી. આર્યો છે, આર્યોના આગમનના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન સાચું છે. આર્યો છે, આર્યો સૌપ્રથમ પંજાબ છે, પંજાબમાં વસ્યા હતા. ઋગ્વૈદિક આર્યો છે, ઋગ્વૈદિક આર્યોના જીવનના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તે ચકાસવાનું છે. માત્ર પહેલું વિધાન. જીવન છે, જીવન પશુપાલન પર આધારિત હતું. ઋગ્વૈદિક આર્યો છે, ઋગ્વૈદિક આર્યોના જીવનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? માત્ર બીજું વિધાન ખોટું છે, પહેલું વિધાન સાચું છે. ઋગ્વૈદિક આર્યોના જીવનના સંદર્ભમાં યુદ્ધ મવેશી અને જમીન છે, જમીન બંને માટે થતા હતા. આર્યો છે, આર્યોના પ્રશાસનિક તંત્ર છે, આર્યોના પ્રશાસનિક તંત્ર વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ત્રીજું વિધાન ખોટું છે, પહેલું અને બીજું વિધાન સાચું છે. રાજન છે, રાજન એ નેતા હતો જે યુદ્ધમાં સેનાનું નેતૃત્વ કરતો હતો. રાજન છે, રાજન સામાજિક વ્યવસ્થાનો સંચાલક બની ગયો હતો. પૂર્વ વૈદિક આર્યોનો મુખ્ય ધર્મ મુખ્યત્વે કયો હતો? પ્રકૃતિ પૂજા અને યજ્ઞ હતો. પ્રાગ વૈદિક આર્યો છે, પ્રાગ વૈદિક આર્યોનો ધર્મ મુખ્યત્વે ખાલી જગ્યા હતો. પ્રકૃતિ છે, પ્રકૃતિની પૂજા અને યજ્ઞો હતા. પૂર્વ વૈદિક કાળ છે, પૂર્વ વૈદિક કાળમાં રાજનીતિક પ્રશાસનના સંદર્ભમાં નીચેના સત્ય વિધાનો પર વિચાર કરવાનો છે. એમાં પહેલું અને બીજું સાચું છે. રાજા છે, રાજાને રાજન કહેવાતા જે વંશાનુગત ન હતું. અને સભા છે, સભામાં મહિલાઓની ભાગીદારી પર પ્રતિબંધ ન હતો. વૈદિક કાળ અથવા ઋગ્વૈદિક કાળ. સિંધુકીની સંસ્કૃતિ છે, સિંધુકીની સંસ્કૃતિ પછીના કાળ દરમિયાન ભારતમાં કઈ સંસ્કૃતિ વિકસી હતી? વૈદિક સંસ્કૃતિ વિકસી હતી. વેદકાળ છે, વેદકાળની નદી છે, નદી વિસ્તારને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવતી હતી? ઝેલમ નદીને વિતસ્તા કહેતા હતા. વેદકાળની નદી વિતસ્તા છે, વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવતી? ઝેલમ. પ્રારંભિક વૈદિક યુગ છે, પ્રારંભિક વૈદિક યુગના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એમાં સી વિધાન સાચું છે. ધર્મ છે, ધર્મ જાદુઈ ધાર્મિક સૂત્ર છે, ધાર્મિક સૂત્ર આધારિત ન હતો. ધર્મ અને જાદુ છે, ધાર્મિક સૂત્ર આધારિત ન હતો. વેદકાળની સભા છે, વેદકાળની સભા અને સમિતિ છે, સભા અને સમિતિને ખાલી જગ્યાની જોડકી દીકરીઓ કહેવામાં આવે છે. પ્રજાપતિ. વેદકાળ છે, વેદકાળની સભા અને સમિતિને પ્રજાપતિ છે, પ્રજાપતિની જોડકી દીકરીઓ કહેવામાં આવે છે. વૈદિક સાહિત્યમાં કઈ નદીનો ઉલ્લેખ જોવા મળે છે? સિંધુ નદીનો ઉલ્લેખ જોવા મળે છે. વૈદિક કાળની રાજકીય વ્યવસ્થા પર નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? ઉપરોક્ત તમામ વિધાન સાચું છે. વૈદિક કાળ છે, વૈદિક કાળમાં સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ હતી. સભામાં છે, વડીલો બેસતા અને ન્યાય આપતા હતા. સમિતિ છે, સમિતિમાં લોક સમુદાયના પ્રતિનિધિઓનો સમાવેશ થતો. સમિતિ છે, સમિતિ અધ્યક્ષને ઈશાન કહેતો હતો. સભા અને સમિતિમાં યુદ્ધ આયોજન, યુદ્ધમાં મળેલી ચીજોની વહેંચણી, પછી ન્યાય અને ધર્મને લગતા કાર્યો પર ચર્ચા કરવામાં આવતી હતી.
વેદકાળ છે, વેદકાળમાં રાજાને રાજ્ય વહીવટમાં સલાહ સૂચનો આપવા તથા રાજસત્તા ઉપર અંકુશો માટે સભા અને સમિતિ બે વ્યવસ્થાઓ હતી. જે સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું, બીજું, ત્રીજું. તે જનતા છે, જનતાના પ્રતિનિધિઓની બનેલી બે સંસ્થાઓ હતી. કેટલીકવાર સભા છે, કેટલીકવાર સભા જ્યુરીનું કામ પણ કરતી હતી. સમિતિ છે, સમિતિમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક પ્રશ્નોની પણ ચર્ચા થતી હતી. ઋગ્વેદિક કાળ છે, ઋગ્વેદિક કાળમાં સમાજના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? માત્ર પહેલું વિધાન સાચું છે. સમાજ વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થાના આધાર પર વર્ગીકૃત હતું, ના કે જન્મના આધાર પર. જો વૈદિક સાહિત્ય છે, વૈદિક સાહિત્યને બે ભાગમાં વિભાજિત કરે છે: ઋગ્વૈદિક સાહિત્ય અને ઉત્તરવૈદિક સાહિત્ય. ઉત્તરવૈદિક સાહિત્ય છે, ઉત્તરવૈદિક સાહિત્યની અંદર ઉત્તરવૈદિક સાહિત્યમાં સ્મૃતિ આવશે. સ્મૃતિ છે એનો બે ભાગ પડે છે: વેદાંગ અને ઉપવેદ. વેદાંગ છે, વેદાંગ 6 હતા: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. ઉપવેદ છે, ઉપવેદ 4 હતા: ઋગ્વેદ છે, ઋગ્વેદનો ઉપવેદ હતો આયુર્વેદ હતો. જે ઔષધિ હતો. પછી યજુર્વેદ છે, યજુર્વેદનો ઉપવેદ હતો ધનુર્વેદ જે યોદ્ધા હતો. પછી અથર્વવેદ છે, અથર્વવેદનો ઉપવેદ હતો શિલ્પવેદ જે મૂર્તિ શિલ્પ હતો. અને સામવેદ છે, સામવેદનો ઉપવેદ હતો ગાંધર્વવેદ જે સંગીત હતો. પછી ઋગ્વેદિક સાહિત્ય છે, ઋગ્વેદિક સાહિત્ય જેને આપણે શ્રુતિ એટલે કે દેવી ઉત્પત્તિ કહે છે, તેને બે ભાગ પડશે. એના સંહિતા એટલે કે સંહિતા એટલે વેદ, પછી બ્રાહ્મણ, પછી અરણ્યક અને ઉપનિષદ. સંહિતા છે, સંહિતા એટલે કે વેદ. એમાં ઋગ્વેદ છે, ઋગ્વેદની અંદર સ્તુતિ હતી, 1028 સૂક્તો, 10 મંડળ અને ઋગ્વેદ ગાનારને હોતૃ કહેવાતા હતા. પછી સામવેદ છે, સામવેદ એની ગીત હતા, જે 1549 મંત્રો હતા. જે સામવેદ છે, જે ગાયન રચના હતી અને તેને સામવેદ ગાનારને ઉદ્ગાતા કહેવાતા છે. યજુર્વેદ છે, યજુર્વેદને સૂત્ર કહેવાય છે, તે બે ભાગ હતા: પ્રાચીન ગદ્ય યજુર્વેદ છે, યજુર્વેદને અધ્વર્યુ કહેવાતા. અથર્વવેદ છે, અથર્વવેદ જે તંત્ર મંત્ર અને બે ભાગ હતા. તે અથર્વવેદની અંદર ઔષધિ હતા. અથર્વવેદ જે બ્રહ્મ હતો. પછી બ્રાહ્મણ છે, બ્રાહ્મણની અંદર બ્રાહ્મણ, અરણ્યક અને ઉપનિષદ. વૈદિક કાળ છે, વૈદિક કાળના સંબંધમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આમાંથી કયું વિધાન સાચું છે? પહેલું અને બીજું સાચું છે. માત્ર ક્ષત્રિયો અને બ્રાહ્મણોને જ ઉપનયન સંસ્કારના અધિકાર હતા. ઉત્તર વૈદિક કાળ છે, ઉત્તર વૈદિક કાળમાં સભા અને સમિતિનું મહત્વ ઓછું થઈ ગયું હતું. નીચેના વિકલ્પોમાંથી કયું વિધાન ખોટું છે એટલે કે અયોગ્ય છે? સી વિધાન છે, સી વિધાન ખોટું છે. A, B અને D સાચું છે. ઋગ્વૈદિક કાળના લોકો લોખંડ ધાતુથી અપરિચિત હતા. વૈદિક સાહિત્ય છે, વૈદિક સાહિત્યને નિત્ય, શાશ્વત અને અપૌરુષીય કહેવામાં આવે છે. ઋગ્વેદ છે, ઋગ્વેદમાં અફઘાનિસ્તાન છે, અફઘાનિસ્તાનની 4 નદીઓમાં કુંભા એટલે કાબુલ, કૃમુ એટલે કુર્રમ, ગોમતી એટલે ગોંબલ અને સુવાસ્તુ એટલે કે સ્વાતનો ઉલ્લેખ છે. નીચેના વાક્યો તપાસો અને વાક્યો યોગ્ય છે તે જોવાનું છે. માં પહેલું, બીજું, ત્રીજું સાચું છે. ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય ઋગ્વેદિક ગણાય છે. ઋગ્વેદ ઉપરાંત 3 વેદોની રચના થઈ છે. અગત્યના પ્રાચીન મહાકાવ્યમાં રામાયણ અને મહાભારતની ગણના થાય છે. વૈદિક સાહિત્ય છે, વૈદિક સાહિત્યના લોકો દ્વારા રચાયેલ વિવિધ સંહિતાઓમાં નદીઓનો ઉલ્લેખ મળે છે. નદીઓના ઉલ્લેખ બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તે ચકાસવાનું છે. ઉપરોક્ત તમામ ઋગ્વૈદિક આર્યોની સૌથી પવિત્ર નદી સરસ્વતી હતી, જેને નદીતમા જે નદીઓના પ્રમુખ કહેવામાં આવી છે. ઋગ્વેદ છે, ઋગ્વેદના 10મા મંડળમાં નદી સૂક્તમાં કુલ 21 નદીઓનો ઉલ્લેખ છે. ઋગ્વેદ છે, ઋગ્વેદમાં ગંગા નદીનો ઉલ્લેખ 1 વાર, જ્યારે યમુના નદીનો 3 વાર ઉલ્લેખ જોવા મળે છે. ધર્મ તથા ઋત ભારતની પ્રાચીન વૈદિક સભ્યતાના એક કેન્દ્રીય વિચારને વર્ણવે છે. આ સંદર્ભમાં નીચેના કથનો પર વિચાર કરો.
એમાં બંને વિધાન સાચા છે. ધર્મ છે ધર્મ વ્યક્તિની જવાબદારીઓ ધર્મ છે વ્યક્તિની જવાબદારીઓ અને સ્વયં તથા બીજાઓ પ્રત્યે વ્યક્તિગત કર્તવ્યોનો ખ્યાલ હતો. ઋત એ મૂળભૂત નૈતિક વિધાન હતું જે સૃષ્ટિ અને તેમાં સમાવિષ્ટ તત્વોના ક્રિયાકલાપોને સંચાલિત કરતું હતું. વૈદિક યુગમાં નીચે પૈકી કયું સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું હતું? ગોધનો. વૈદિક યુગમાં નીચે પૈકી કયું સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું હતું? ગોધનો. વૈદિક યુગ દરમિયાન પ્રચલિત કબીલાઈ સભાના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? પહેલું અને બીજું. તેમનો ઉલ્લેખ ઋગ્વેદમાં કરવામાં આવેલ છે. તે સૈન્ય અને ધાર્મિક કાર્યોને સંચાલિત કરતું હતું. ઋગ્વૈદિક કાળની સાપેક્ષમાં ઉત્તર વૈદિક કાળમાં નીચેનામાંથી કયા પરિવર્તન જોવા મળે છે? પહેલું, બીજું અને ત્રીજું. જે પ્રાદેશિક રાજ્યોનો ઉદ્ભવ. ઋગ્વૈદિક કાળના મુખ્ય પશુચારી સમાજ છે. પશુચારી સમાજનું કૃષિ સમાજમાં વર્ગીકૃત થવું. વર્ણ વ્યવસ્થા અસ્તિત્વ. વૈદિક સાહિત્ય છે. વૈદિક સાહિત્યમાં સૂક્ત શું છે? વૈદિક સાહિત્યમાં સૂક્ત એ શું છે? સ્તુતિ ગાન છે. ઋગ્વૈદિક કાળ છે. ઋગ્વેદ કાળના આર્યો અને સિંધુ ખીણના લોકોની સંસ્કૃતિ વચ્ચે અંતરના સંબંધમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું અને ત્રીજું. ઋગ્વૈદિક કાળના આર્ય કવચ અને શિરસ્ત્રાણ જે હેલ્મેટનો ઉપયોગ કરતા હતા. જ્યારે સિંધુ ખીણ સંસ્કૃતિમાં લોકોમાં આના ઉપયોગનું કોઈ પ્રમાણ મળતું નથી. ઋગ્વૈદિક કાળના આર્યોએ ઘોડાને પાળતા હતા. અને જ્યારે આના વિશે કોઈ પુરાવો મળતા નથી. મળતો કે સિંધુ ખીણના લોકો ઘોડાથી પરિચિત હતા એવો કોઈ પુરાવો મળતો નથી. પછી વૈદિક કાળ છે. વૈદિક કાળના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? માત્ર પહેલું વિધાન સાચું છે. ઋગ્વૈદિક કાળમાં જમીનને ખાનગી સંપત્તિ માનવામાં આવતું હતું. ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્ર નીચેના પૈકી કયા વેદમાં છે? ઋગ્વેદની અંદર છે. ઋગ્વેદમાં નીચેના પૈકી વિધાનસભાનો ઉલ્લેખ થયેલો છે. પહેલું, બીજું અને ત્રીજું. સભા, સમિતિ અને વિદથા. ઋગ્વેદમાં નીચેના પૈકી વિધાનસભાનો ઉલ્લેખ થયેલો છે? સભા, સમિતિ અને વિદથા. નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? માત્ર પહેલું વિધાન સત્ય છે. બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક ખ્યાલોના આધારે દાર્શનિક અનુમાનનો સમાવેશ થાય છે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પહેલું, બીજું, ત્રીજું. ઋગ્વૈદિક અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારિત હતું. ઋગ્વૈદિક ખેડૂતો ખેતીકામમાં હળનો ઉપયોગ કરતા હતા. ઋગ્વૈદિક લોકો પશ્ચિમ એશિયા સાથે સારા એવો વેપાર સંબંધો ધરાવતા હતા. કયો વેદ છે સૌથી જૂનો મનાય છે? ઋગ્વેદ એ સૌથી જૂનો મનાય છે. ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે? 1028. ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે? 1028 ઋચાઓ છે. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે? ઋગ્વેદ છે. ઋગ્વેદના ત્રીજા મંડળમાં કયા ઋષિએ ગાયત્રી મંત્રની રચના કરી છે? વિશ્વામિત્રએ. પછી ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. એમાં કયું વિધાન સત્ય છે? પહેલું, બીજું બંને વિધાન સત્ય છે. ગૌ એટલે કે ગાય છે. ગાય શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલ છે. અને અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે અવારનવાર કરવામાં આવેલ નથી. વૈદિક લોકો અવારનવાર પ્રજા એટલે કે બાળકો અને પશુ એટલે કે ઢોર માટે પ્રાર્થના કરતા હતા.
ઋગ્વેદ છે, ઋગ્વેદમાં ગાયત્રી મંત્ર છે. ઋગ્વેદમાં ગાયત્રી મંત્ર નીચેના પૈકી કઈ દેવીને સમર્પિત કરવામાં આવ્યો છે? સાવિત્રી છે. સાવિત્રી. ઋગ્વેદમાં ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્ર નીચેના પૈકી કઈ દેવીને સમર્પિત કરવામાં આવી છે? સાવિત્રી. ઋગ્વેદિક કાળ છે. ઋગ્વેદિક કાળમાં રાજ્ય વ્યવસ્થા છે. રાજ્ય વ્યવસ્થાના સંબંધમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે ચકાસવાનું છે. પહેલું વિધાન ખોટું છે, બીજું અને ત્રીજું સાચું છે. ઋગ્વેદિક કાળમાં રાજ્ય વ્યવસ્થા સંબંધી સભા અને સમિતિ છે રાજનીતિક સંસ્થા હતી. મહિલાઓને સભા અને સમિતિમાં ભાગ લેવાનો અધિકાર હતો. નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? કયું વિધાન સત્ય છે? પહેલું અને ત્રીજું. ઋગ્વેદિક કાળમાં વશિષ્ઠ અને વિશ્વામિત્ર મહાન પુરોહિત હતા. અને ત્રીજું જે વિશ્વામિત્ર ગાયત્રી મંત્રની રચના કરી હતી. ઋગ્વેદિક કાલીન સામાજિક વ્યવસ્થા છે. સામાજિક વ્યવસ્થા જન વિશે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? બીજું અને ત્રીજું વિધાન સત્ય છે. એટલે કે ઋગ્વેદ છે, ઋગ્વેદમાં જન શબ્દ છે. ઋગ્વેદમાં જન શબ્દનો 275 વખત ઉલ્લેખ હતો. ઋચાઓ છે. ઋચાઓમાં બે જનોની સંયુક્ત યુદ્ધ ક્ષમતા 21 બતાવવામાં આવી છે. ઋગ્વેદિક પારિવારિક સંરચનાના સંબંધમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? આપેલા તમામ. તો ઋગ્વેદિક પારિવારિક સંરચનાના પરિવાર છે. પરિવાર પિતૃસત્તાત્મક હતો. પરિવારમાં વીર પુરુષો છે. વીર પુરુષો માટે પ્રાર્થના કરવામાં આવતી હતી. પુત્રીની કામનાનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળતો નથી. પ્રજા અને પશુ છે. પ્રજા અને પશુની કામનાને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઋગ્વેદિક કાલીન મહિલાઓની સ્થિતિના સંબંધમાં નીચેનામાંથી કયા વિધાન સાચા છે? એમાંથી બીજું અને ત્રીજું વિધાન સાચું છે. સૂક્ત છે. સૂક્તની રચનાનો અધિકાર પ્રાપ્ત હતો. બહુપતિ પ્રથાનું પ્રચલન હતું. વૈદિક ધર્મ છે. વૈદિક ધર્મના સંબંધમાં નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? પહેલું અને ત્રીજું. વૈદિક ધર્મના સંબંધમાં પહેલું અને ત્રીજું. વૈદિક ધર્મ છે. વૈદિક ધર્મ લૌકિક હતો. અને વૈદિક ધર્મ છે લૌકિક હતો. અને ત્રીજું છે ઉપાસનાની વિધિ સ્તુતિ પાઠ પર આધારિત હતી. ઋગ્વેદ સમય દરમિયાન સ્ત્રીઓ છે. સ્ત્રીઓની સ્થિતિ બાબતે કયું વિધાન સાચું નથી? ઉપરોક્ત પૈકી એક પણ સાચું વિધાન નથી. એટલે આપેલા તમામ વિધાન સત્ય છે. કન્યાઓ છે. કન્યાઓ માટે આપેલા તમામ પહેલું, બીજું, ત્રીજું, ચોથું આપેલા તમામ સત્ય છે. કન્યાઓ માટે પણ ઉપનયન યજ્ઞોપવિત વિધિ કરવામાં આવતી હતી. કિશોરો છે. કિશોરોની જેમ કન્યાઓ પણ શિક્ષણ પ્રાપ્ત કરતી હતી અને બ્રહ્મચર્યનું પાલન કરતી હતી. સ્ત્રીઓ છે. સ્ત્રીઓ પણ વેદોનો અભ્યાસ કરતી હતી. અનેક સ્ત્રી દ્રષ્ટાઓએ વૈદિક સ્ત્રોતોની રચના કરી હતી. નીચેના પૈકી કયા દેવતાઓ ઋગ્વેદ છે. ઋગ્વેદના મુખ્ય દેવતા છે ઇન્દ્ર. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આપેલા તમામ. વૈદિક સમય છે. વૈદિક સમયમાં આયસનો સંદર્ભ ધાતુ હતો. ઋગ્વેદ પછીના સમયમાં શ્યામ આયસ અથવા કૃષ્ણ આયસનો સંદર્ભ લોખંડ થતું હતું. ઋગ્વેદ છે. ઋગ્વેદ એ લોહકાળ પૂર્વનો ગ્રંથ છે. ઋગ્વેદના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આપેલા તમામ. ઋગ્વેદના સંદર્ભે ઋગ્વેદની રચના છે. એની રચના મહદઅંશે છે સપ્ત સિંધુ પ્રદેશમાં થઈ હતી. તે 10 મંડળ છે. 10 મંડળમાં વિભાજિત છે. તે 8 અષ્ટકમાં વિભાજિત છે. તે કહેવાતા પારિવારિક મંડળો એમાં 2 થી લઈને 7 મંડળ 2 થી લઈને 7 સૌથી જૂના ગણાય છે. ઋગ્વેદ છે. ઋગ્વેદમાં દધિકરા નામ ખાલી જગ્યા સૂચવે છે. ઋગ્વેદમાં દધિકરા નામ છે દેવી ઘોડો સૂચવે છે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ઋગ્વેદ સમયમાં ઇન્દ્ર છે, ઇન્દ્ર સૌથી મોટો ભગવાન છે. ઋગ્વેદ સમયમાં ઇન્દ્ર સૌથી મોટો ભગવાન છે. ઋગ્વેદ છે, ઋગ્વેદમાં દર્શાવેલ સપ્ત સિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે? પંજાબ. સપ્ત સિંધુ પ્રદેશ તે પંજાબ છે. ઋગ્વેદમાં મુખ્ય દેવતા ઇન્દ્ર છે. ઇન્દ્ર ખાલી જગ્યા અગ્નિ હતા. ઇન્દ્ર, વરુણ અને અગ્નિ હતા. ઋગ્વેદમાં મુખ્ય દેવતા કયા હતા? ઇન્દ્ર, વરુણ અને અગ્નિ હતા. કયા વેદમાં દાસરાજ્ઞ યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે? ઋગ્વેદની અંદર. કયા વેદમાં દાસરાજ્ઞ યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે? ઋગ્વેદની અંદર. કઈ સ્ત્રીએ ઋગ્વેદની ઋચાઓ રચી હતી? ઋગ્વેદની ઋચાઓ રચી હતી? આપેલા તમામ અપાલા, લોપામુદ્રા અને ઘોષા આપેલા તમામ. ઋગ્વેદ છે, ઋગ્વેદમાં ઉલ્લેખિત કયું વિધાન ખોટું છે? સી વિધાન ખોટું છે અને A, B, D સાચું છે. ઋગ્વેદ છે, ઋગ્વેદમાં રાવી નદી છે. રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. સમાજ વર્ણ અને જ્ઞાતિ છે, જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો. સમાજ, વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો. ઇન્દ્ર, વરુણ અગ્નિ, સૂર્ય વગેરેની પૂજા થતી હતી. ઋગ્વેદ બાબતે કયું વિધાન સાચું છે? બીજું અને ત્રીજું. ઋગ્વેદ બાબતે અસતો મા સદગમય શ્લોક ઋગ્વેદનો છે. ઋગ્વેદ છે, ઋગ્વેદમાં બીજાથી લઈને સાતમા મંડળને ગોત્ર મંડળ કહે છે. ઋગ્વેદ છે, ઋગ્વેદમાં ઉલ્લેખિત નદીઓના વર્તમાન નદીઓ સાથે જોડવાનું છે. એમાં અસ્કિની જે ચિનાબ નદી છે. અસ્કિની છે જે ચિનાબ નદી છે. પુરુષણી રાવી નદી છે. વિપાશા જે બિયાસ નદી. શતુદ્રી જે સતલુજ નદી છે. 10 રાજ્ય છે. 10 રાજ્યનું યુદ્ધ કઈ નદીના કિનારે થયું હતું? 10 રાજ્યનું યુદ્ધ કઈ નદીના કિનારે થયું હતું? બ્રહ્મપુત્ર નદીના 10 આવી તો આમાં ડી આવશે. 10 રાજ્ય છે. 10 રાજ્યનું યુદ્ધ કઈ નદીના કિનારે થયું? પુરુષણી એટલે કે રાવી નદીના કિનારે થયું હતું. ઋગ્વેદમાં ઇન્દ્રને પુરંદર તરીકે ઓળખાવે છે. પુરંદરનો શાબ્દિક અર્થ શું છે? કિલ્લા છે, કિલ્લાને તોડનાર. અન્ય વેદો વિશે વાત કરીએ તો વેદો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો ઉપરના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે? બીજું અને ત્રીજું. ઋગ્વેદ છે, ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે. વેદો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. ભારતીય સંગીતના વિકાસની ગતિ દર્શાવતો આર્યોનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે? સામવેદ. ભારતનો કયો વેદ સંગીત કલા છે? સંગીત કલાને લગતો છે સામવેદ. કયા વેદનો સંબંધ સંગીત કલા સાથે છે? સામવેદ. કયા વેદમાં રોગ છે, રોગના ઉપચારનો ઉલ્લેખ છે? અથર્વવેદની અંદર. સામવેદ છે, સામવેદ એ ખાલી જગ્યામાં લખાયેલું છે. સામવેદ એ સંસ્કૃતમાં લખાયેલ છે. નીચેના પૈકી કયા વેદમાં અનિષ્ટ તત્વો અને રોગ છે, રોગના નિવારણ માટેના જાદુઈ વશીકરણ અને મંત્રો છે, મંત્રનો ઉલ્લેખ છે? અથર્વવેદની અંદર. યાદી 1 અને યાદી 2 છે તે આપણે જોડકા જોડવાના છે. એમાં ઋગ્વેદ છે, ઋગ્વેદની અંદર ઋગ્વેદ છે જે ભજનોનો સંગ્રહ છે. ઋગ્વેદ એ ભજનોનો સંગ્રહ છે. પછી અથર્વવેદ છે, જે તંત્ર મંત્રોનો સંગ્રહ છે. પછી સામવેદ છે, સામવેદ પવિત્ર ગીતોનો સંગ્રહ છે. અને યજુર્વેદ છે, યજુર્વેદ બલિસૂત્રોનો સંગ્રહ છે. નીચેના પૈકી કયું વિધાન સાચા છે? નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? પહેલું, બીજું, ત્રીજું આપેલા તમામ વિધાનો સત્ય છે. ઋગ્વેદ એ સ્ત્રોતોનો સંગ્રહ છે. અથર્વવેદ એ જાદુ મંત્ર અને વશીકરણનો સંગ્રહ છે. યજુર્વેદ છે, યજુર્વેદ ઉપાસના માટે યજ્ઞ બલિ સૂત્રોનો સંગ્રહ છે. સંગીતની ગંગોત્રી રૂપે કયો વેદ ઓળખાય છે? સામવેદ.
નીચેના પૈકી કયા વેદમાં જાદુઈ ચિત્તાકર્ષક શક્તિ અને જાદુ મંત્રો છે, જાદુ મંત્રોનો સમાવેશ થાય છે અથર્વવેદની અંદર. પછી છાંદોગ્ય ઉપનિષદ છે, છાંદોગ્ય ઉપનિષદ કયા વેદનું ઉપનિષદ છે? સામવેદ. છાંદોગ્ય ઉપનિષદ કયા વેદનું ઉપનિષદ? સામવેદની અંદર, સામવેદ. પછી નીચેના પૈકી કયા વેદને કેટલાક વિદ્વાનો વેદ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરે છે? અથર્વવેદને. અથર્વવેદ એ કેટલાક વિદ્વાનો એવું કહે છે કે આ વેદ નથી એમ. કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે? અથર્વવેદની અંદર. આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. વેદત્રયી છે, વેદત્રયીમાં કયા વેદનો સમાવેશ થતો નથી? વેદત્રયીની અંદર અથર્વવેદનો સમાવેશ થતો નથી. બાકીના ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદનો સમાવેશ થાય છે. જ્યોતિષ છે, જ્યોતિષ અને કર્મકાંડ જેવા લૌકિક વિષયો સાથે સંકળાયેલ હોવાથી કયા વેદને અનાર્ય ગ્રંથ કહીએ છીએ? અથર્વવેદ છે, અથર્વવેદને. નીચેના જોડકા ધ્યાનમાં લેવાના છે. એમાં ઋગ્વેદ છે, એનો વેદ અને ઉપવેદ. ઋગ્વેદનો ઉપવેદ કયો છે? ઋગ્વેદનો ઉપવેદ છે આયુર્વેદ છે. યજુર્વેદ છે, યજુર્વેદનો ઉપવેદ છે ધનુર્વેદ છે. સામવેદનો ઉપવેદ છે ગાંધર્વવેદ અને અથર્વવેદનું શિલ્પવેદ. ઋગ્વેદ છે એ આયુર્વેદ, યજુર્વેદ છે જે ધનુર્વેદ, પછી સામવેદ છે ગાંધર્વવેદ અને અથર્વવેદ એ શિલ્પવેદ છે. ઋગ્વેદ એ વૈદિક દેવતાઓની સ્તુતિ છે. એનો ઉપવેદ છે આયુર્વેદ છે. યજુર્વેદ યજ્ઞ સંપાદન વિધિ છે. એનો યજુર્વેદનો ઉપવેદ છે ધનુર્વેદ છે. સામવેદ એ છંદ ગાયન વિધિ છે. છંદ ગાયન વિધિ. એનો ઉપવેદ છે ગાંધર્વવેદ છે. અથર્વવેદ સંસ્કારો અને કર્મકાંડોનું વર્ણન છે, જેનો ઉપવેદ છે શિલ્પવેદ છે. હવે વાત કરીએ આપણે વેદો અને એના ઉપનિષદ છે. એમાં ઋગ્વેદની અંદર ઐતરેય ઉપનિષદ. અથર્વવેદની અંદર મુંડક ઉપનિષદ આવે છે. પછી સામવેદની અંદર કેનોપનિષદ આવે છે. અને યજુર્વેદની અંદર ઈશોપનિષદ આવે છે. પછી ઋગ્વેદ એ એને હોતૃ, ઋગ્વેદના ગાંડાને હોતૃ કહેવાય છે. પછી યજુર્વેદને એને આપણે ઉધ્વર્યુ કહેવાય છે. પછી સામવેદને ઉદ્ગાતા અને અથર્વવેદ છે એને બ્રહ્મ કહેવાય છે. ઉપનિષદ વિશે વાત કરીએ તો ઉપનિષદ ભારતના મુદ્રાલેખની નીચે સત્યમેવ જયતે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. યમરાજા અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં જોવા મળે છે? કઠોપનિષદની અંદર યમરાજા અને નચિકેતાનો સંવાદ જોવા મળે છે. સૌથી મોટા ઉપનિષદનું નામ શું છે? બૃહદારણ્યક ઉપનિષદ સૌથી મોટો ઉપનિષદ છે. આપણા રાષ્ટ્રીય ચિહ્નમાં પાયા છે. પાયા પર લખેલ શબ્દો સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યો છે? મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યું છે? મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. પછી નિમ્નલિખિત વિધાનો પર વિધાનો ધ્યાનમાં લેવાનું છે. ફક્ત બીજું વિધાન સાચું છે. પુરાણો પહેલા ઉપનિષદની રચના થઈ હતી. ઉપનિષદની રચના થઈ હતી. નીચેના પૈકી કયા ઉપનિષદો છે? ઉપનિષદોમાં સત્યકામા જાબાલીની વાત કરવામાં આવી છે. છાંદોગ્ય ઉપનિષદોમાં સત્યકામા જાબાલીની વાત આવે છે. ઉપનિષદ કાળમાં આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે જાણીતું બનેલ વિદ્યાકેન્દ્ર કયું હતું? વારાણસી, કાશી હતું. મુખ્ય ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 11 છે. પદ્ય સ્વરૂપે રચાયેલ ઉપનિષદોનું નામ આપો.
કેનોપનિષદ છે જે પદ્ય સ્વરૂપે રચાયેલ છે. પછી નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં સૌપ્રથમ વખત 4 આશ્રમોમાં બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસનો ઉલ્લેખ જોવા મળે છે? જાબાલોપનિષદની અંદર 4 આશ્રમોનો ઉલ્લેખ જોવા મળે છે. ઉત્તર વૈદિક કાળ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તે જોવાનું છે. આપેલા તમામ. ઉત્તર વૈદિક કાળનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1000 થી લઈને ઈસવીસન પૂર્વે 600 ગણવામાં આવે છે. ઉત્તર વૈદિક કાલીન પુરાતત્વીય સ્ત્રોતો લોહ અવસ્થાની માહિતી આપે છે તથા વધુ સ્થાયી જીવનના સંકેતો આપે છે. ઉત્તર વૈદિક કાળમાં આર્યોના પ્રચારનું વર્ણન શતપથ બ્રાહ્મણના વિદેહ માધવની કથામાં મળે છે. ઉત્તર વૈદિક કાળના આર્યોના સંબંધમાં કયું વિધાન ખોટું છે? સી વિધાન ખોટું છે, એટલે કે સી વિકલ્પ ખોટો છે. A, B, D સાચું છે. ઉત્તર વૈદિક કાળના સંદર્ભમાં રાજ્યનો વિસ્તાર પંજાબથી વધીને કુરુક્ષેત્ર સુધી થયો હતો. ગંગા યમુના દોઆબ સુધી આર્ય સંસ્કૃતિનો વિકાસ થયો હતો. ઉત્તર વૈદિક કાળની સંસ્કૃતિના મુખ્ય કેન્દ્રમાં મધ્યપ્રદેશ હતું. ઉત્તર વૈદિક કાળના રાજનીતિક સંગઠન સંબંધમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું અને બીજું વિધાન સાચું છે. રાજાની શક્તિમાં વૃદ્ધિ થઈ અને તે સ્થાયી સેના રાખવા લાગ્યો હતો. સભા અને સમિતિની સ્થિતિ નબળી પડી ગઈ હતી ઉત્તર વૈદિક કાળની અંદર. ઉત્તર વૈદિક સમાજના સંબંધમાં કયું વિધાન ખોટું છે? ડી ખોટું છે. ઉત્તર વૈદિક સમાજની અંદર આશ્રમ વ્યવસ્થા સ્થાપિત થઈ હતી. વર્ણ વ્યવસ્થા જટિલ બની હતી. થઈ હતી. ગોત્ર વ્યવસ્થા સ્થાપિત થઈ હતી. ઉત્તર વૈદિક અર્થવ્યવસ્થાના સંબંધમાં કયું વિધાન સત્ય છે? પહેલું અને ત્રીજું સત્ય છે. જીવિકાનું મુખ્ય સાધન વ્યાપાર હતું. આ સમયના ભગવા રંગના માટીના વાસણો પ્રચલિત હતા. વેદાંગ તરીકે નીચેનામાંથી કોને દર્શાવવામાં આવેલ નથી? ચિકિત્સાને દર્શાવવામાં નથી. વેદાંગ કેટલા છે? 6 છે. શિક્ષા, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત, છંદ એવા 6 છે. વેદાંગની સંખ્યા કેટલી છે? 6 છે. ષડદર્શન એટલે શું છે? ષડદર્શન એટલે 6 દર્શન છે. પુરાણોની સંખ્યા કેટલી છે? પુરાણોની સંખ્યા કેટલી છે? 18 પુરાણો છે. કયા ગ્રંથને લઘુ વેદ પણ કહેવાય છે? શતપથ બ્રાહ્મણ ગ્રંથને લઘુ વેદ પણ કહેવાય છે. રચયિતા અને ગ્રંથ તે જોડવાના છે. શંકરાચાર્ય અદ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો હતો. પછી માધવાચાર્ય દ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો હતો. રામાનુજાચાર્ય વિશિષ્ટ દ્વૈતવાદ આપ્યો હતો. કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ ખાલી જગ્યામાં થયો હતો શતપથ બ્રાહ્મણની અંદર થયો હતો. ષડદર્શનના જે દર્શન અને રચયિતાને યોગ્ય રીતે જોડવાનું છે. યોગ દર્શન છે તો મહર્ષિ પતંજલિ. ન્યાય દર્શન જે મહર્ષિ ગૌતમી. પછી વૈશેષિક છે. વૈશેષિકની અંદર મહર્ષિ કણાદ અને સાંખ્ય દર્શન છે મહર્ષિ કપિલ. શતપથ બ્રાહ્મણ ગ્રંથ માટે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય એટલે ખોટું કયું છે? એક પણ નહીં એટલે આપેલા તમામ સત્ય છે. શતપથ બ્રાહ્મણમાં રાજાના રોજિંદા કાર્યોમાં મદદ માટે 12 રત્નીઓ એટલે કે અધિકારીઓ હતો. શતપથ બ્રાહ્મણ રેવા એટલે કે નર્મદા નદીનો ઉલ્લેખ છે. બ્રાહ્મણ ગ્રંથોમાં શતપથ સૌથી મોટો અને સૌથી પ્રાચીન ગ્રંથ છે.
અન્ય વિશે વાત કરીએ તો હિન્દુ સમાજ છે, હિન્દુ સમાજમાં જ્ઞાતિ કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે? વર્ણ. હિન્દુ સમાજમાં જ્ઞાતિ કઈ વ્યવસ્થામાંથી ઉતરી છે? વર્ણમાંથી. ભાગવત ધર્મ છે, ભાગવત ધર્મના પ્રવર્તક કોણ છે? ભાગવત ધર્મના પ્રવર્તક શ્રી કૃષ્ણ છે. પ્રાચીન વિશ્વનો આદ્ય કાયદા સંગ્રહ, પ્રાચીન વિશ્વનો આદ્ય કાયદા સંગ્રહ કોને માનવામાં આવે છે? મનુસ્મૃતિ છે. મનુસ્મૃતિને પ્રથમ કાયદા સંગ્રહ છે. ઈસવીસન 9મી સદીમાં શંકરાચાર્ય છે. ઈસવીસન 9મી સદીમાં શંકરાચાર્ય હિન્દુ ધર્મશાસ્ત્રના નીચેના પૈકી કયા સૂત્ર ઉપર ભાષ્ય લખ્યું હતું? ઉત્તર મીમાંસા છે. ઉત્તર મીમાંસામાં શંકરાચાર્યએ લખ્યું હતું. નીચેનામાંથી કયા જોડકું ખોટું છે? નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? બી ખોટું છે. એ, સી અને ડી સાચું છે. વરુણ છે. વરુણ જે જળના દેવતા છે. ઇન્દ્ર છે. ઇન્દ્ર વર્ષાના દેવતા. મારુત આંધી છે. આંધીના દેવતા છે. હવે વાત કરીએ આપણે વૈદિક સંસ્કૃતિ. વૈદિક કાળ છે. વૈદિક કાળનું વિભાજન બે ભાગમાં કરવામાં આવશે: ઋગ્વૈદિક કાળ અને ઉત્તરવૈદિક કાળ. ઋગ્વૈદિક કાળ છે જે ઈસવીસન પૂર્વે 1500 થી લઈને ઈસવીસન પૂર્વે 1000, અને ઉત્તરવૈદિક કાળ છે. ઉત્તરવૈદિક કાળ ઈસવીસન પૂર્વે 1000 થી લઈને ઈસવીસન પૂર્વે 700. આર્યો છે. આર્યો દ્વારા નિર્મિત સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વ્યવસ્થા વૈદિક સંસ્કૃતિના રૂપે ઓળખાય છે. આ સંસ્કૃતિના સ્થાપક આર્ય હતા. આ માટે આને આર્ય સભ્યતા પણ કહેવાય છે. ઈરાન છે. ઈરાનના પવિત્ર પુસ્તક ઝંડ-અવેસ્તા અને બોગસ્કોઈ અભિલેખથી સ્પષ્ટ થાય છે કે આર્ય ઈરાનથી થઈને આવ્યા હતા. વાત કરીએ ઋગ્વૈદિક કાળ. ઋગ્વૈદિક કાળ જે ઈસવીસન પૂર્વે 1500 થી લઈને ઈસવીસન પૂર્વે 1000 સુધીનો સમય ઋગ્વૈદિક કાળ કહેવામાં આવશે. આ સમયમાં વૈદિક આર્યો છે. વૈદિક આર્યો અસ્થાયી જીવન જીવતા હતા. આર્યો છે જે ક્ષેત્રોનું નિર્માણ કર્યું તેને સપ્ત સિંધુ પ્રદેશ કહેવાતો હતો. આ સપ્ત સિંધુ પ્રદેશમાં મુખ્યત્વે 7 નદીઓ પ્રવાહિત થતી હતી: સિંધુ, સતલુજ, રાવી, ચિનાબ, બિયાસ, ઝેલમ અને સરસ્વતી. એટલે કે સપ્ત સિંધુ પ્રદેશમાં 7 નદીઓ હતો. સિંધુ જેચિરાબી, સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ અને સરસ્વતી નદીઓનો સમાવેશ થતી હતી. ઋગ્વેદ છે. ઋગ્વેદમાં આ ક્ષેત્રને બ્રહ્મવર્ત પણ કહેવાય છે. ઋગ્વેદમાં હિમાલયના શિખરને મુઝવંત કહેવામાં આવ્યું છે. વેદ છે એની અંદર આર્ય સંસ્કૃતિ છે. આર્ય સંસ્કૃતિનું નિર્માણ કરતા ક્યાંથી આવ્યા હતા? દયાનંદ સરસ્વતી અને કીથ એવું કહે છે કે પામીર તિબેટમાંથી આવ્યા હતા આર્ય લોકો. મેક્સ મુલર એવું કહે છે મધ્ય એશિયાથી આવ્યા હતા. પેનકા, હર્ટ અને માચ છે એવું કહે છે જર્મનીથી આવ્યા હતા. ગાર્ડન ચાઇલ્ડ એવું કહે દક્ષિણ રશિયાથી આવ્યા હતા. બાળગંગાધર તિલક છે ઉત્તર ધ્રુવમાંથી આવ્યા હતા. અને ધ આર્કિટિક હોમ ઇન ધ વેદાસ મુજબ જે બાળગંગાધર તિલક છે ઉત્તર ધ્રુવમાંથી આવ્યા હતા. પછી ગંગાનાથ ઝા જે બ્રહ્મર્ષિ પ્રદેશમાંથી આવ્યા હતા. એલ.ડી. કલ્લા જે કાશ્મીર અથવા હિમાચલ પ્રદેશમાંથી આવ્યા હતા. રાજબલી પાંડે એવું કહે છે કે મધ્યપ્રદેશ જે હાલમાં યુપી અને બિહારમાંથી આવ્યા હતા. ડૉક્ટર સંપૂર્ણાનંદન એવું કહે છે આલ્પ્સ પર્વતમાળામાંથી આવ્યા હતા. ડૉક્ટર અવિનાશ ચંદ્ર દાસ જે સપ્ત સિંધુ પ્રદેશ. પછી ડી.એચ. ત્રિવેદી એવું કહે છે દેવિકાનંદ પ્રદેશમાંથી આવ્યા હતા. હવે વાત કરીએ આપણે વેદ છે. વેદના જે બ્રાહ્મણ ગ્રંથો અરણ્યક, ઉપનિષદ અને ઉપવેદ. ઋગ્વેદના 2 બ્રાહ્મણ ગ્રંથ છે. ઋગ્વેદના 2 બ્રાહ્મણ ઐતરેય અને કૌશિતકી અને 2 અરણ્યક છે ઐતરેય અને કૌશિતકી. અને ઉપનિષદ પણ 2 છે ઐતરેય અને કૌશિતકી. અને ઋગ્વેદનો ઉપવેદ છે આયુર્વેદ છે. સામવેદ 3 બ્રાહ્મણ ગ્રંથો છે પંચવિશ, ષડવિશ અને જૈમિની. સામવેદના 2 અરણ્યક છે છાંદોગ્ય અને જૈમિની. સામવેદના 2 ઉપનિષદ છાંદોગ્ય અને કેનોપનિષદ. અને સામવેદનો ઉપવેદ છે ગાંધર્વ વેદ છે.
યજુર્વેદ છે, યજુર્વેદના બે બ્રાહ્મણ ગ્રંથો છે, તૈત્તરીય અને શતપથ, અને બે અરણ્યક છે, બૃહદારણ્યક અને તૈત્તરીય. યજુર્વેદ છે, યજુર્વેદના ઉપનિષદ એમાં શ્વેતાશ્વરોપનિષદ, બૃહદારણ્યક, ઈશોપનિષદ, પછી મૈત્રાયણી, કઠોપનિષદ અને તૈત્તરીય યજુર્વેદના બધા ઉપનિષદ છે. યજુર્વેદ છે, યજુર્વેદનો ઉપવેદ છે, ધનુર્વેદ છે. અથર્વવેદ છે એનો બ્રાહ્મણ ગ્રંથ છે, ગોપદ છે. પછી અથર્વવેદ એની અંદર કેટલા ઉપનિષદ? 3 ઉપનિષદ છે, મુંડક ઉપનિષદ, પ્રશ્નોપનિષદ અને માંડુક્ય ઉપનિષદ. અને અથર્વવેદ છે એનો અથર્વવેદનો ઉપવેદ છે, શિલ્પવેદ છે. હવે આર્ય લોકો છે એનો રાજનૈતિક જીવન વિશે વાત કરીએ તો આર્યોને વહીવટી માળખું નીચે પ્રમાણે છે. એમાં પહેલું છે ગૃહ અથવા કુળ અથવા પરિવાર. કુળ અથવા પરિવાર એનો કુલપ કે પિતા કહેતા હતા. એટલે કે એનો મુખ્ય એને કુલપ કે પિતા કહેતા હતા. ગામ કે ગ્રામનો જે મુખ્ય છે, મુખ્ય ગ્રામણી કહેવાતા હતા. વિશ કે કબીલોનો મુખ્ય છે અને વિશપતિ કહેતા હતા. જન છે એનો મુખ્ય છે વડા. જનના વડા રાજા અથવા જનપતિ કહેવાતા હતા. ઋગ્વેદિક રાજનૈતિક માળખાનું સૌથી નાનું એકમ કુળ, પછી પરિવાર હતું, પછી જેનો મુખ્ય કે પ્રધાન કુલપ કહેવાતો હતો. ઋગ્વેદિક રાજનૈતિક માળખાનું સૌથી નાનું એકમ કુળ અથવા પરિવાર હતું, જેનો મુખ્ય કે પ્રધાન કુલપ કહેવાતો હતો. પરિવારોને મળાવી ગામ કે ગ્રામ બનતું હતું, જેના મુખ્ય કે પ્રધાનને ગ્રામણી કહેવાતા. અનેક ગામ મળીને વિશ બનતું હતું, જેના મુખ્ય કે પ્રધાનને વિશપતિ કહેવાતા હતા. અનેક વિશ મળીને જન બનતું હતું, જેનો અધિપતિ કે મુખ્ય છે જનપતિ અથવા રાજા કહેવાતો હતો. દાસરાજ્ઞ યુદ્ધ અથવા 10 રાજાઓનું યુદ્ધ. દાસરાજ્ઞનું યુદ્ધ છે. દાસરાજ્ઞ યુદ્ધનો ઉલ્લેખ છે ઋગ્વેદના 7મા મંડળમાં છે. દાસરાજ્ઞ યુદ્ધનો ઉલ્લેખ છે ઋગ્વેદના 7મા મંડળમાં છે. આ યુદ્ધ છે પરુષણી નદી, એટલે કે 10 રાજ્યનું યુદ્ધ છે તે પરુષણી નદી એટલે કે રાવી નદીના કિનારે લડવામાં આવ્યું હતું. આ યુદ્ધ ભરતજનના રાજા સુદાસ અને 10 રાજા છે 10 રાજાઓના સંઘ વચ્ચે લડાયું હતું. આ યુદ્ધમાં સુદાસનો વિજય થયો હતો. રાજ્ય અધિકારીઓમાં પુરોહિત અને સેનાની પ્રમુખ હતા. રાજાના રાજ્યાભિષેકના સમયે ગ્રામણી, રથકાર, પછી કર્માદિક, પુરોહિત, સેનાની જેવા અધિકારી ઉપસ્થિત રહેતા હતા. આ અધિકારીઓને સામૂહિક રૂપથી રત્નિન્ન કહેવામાં આવતા હતા. આમની સંખ્યા રાજા સાથે 12 હતી. પૂરપ એટલે કે દુર્ગપતિ. પછી સ્પર્શ એટલે કે જનતાની ગતિવિધિઓને નજરમાં રાખનાર ગુપ્તચર હતા. વાજપતિ એટલે કે ગોચર જમીનનો અધિકારી હતો. ઉગ્ર છે તે અપરાધીઓને પકડવાનું કાર્ય કરનાર અધિકારી હતો. અધિકારી જેના પર ઉગ્ર કહેવાય છે. સભા છે તે સમાજના વિશિષ્ટ અને શ્રેષ્ઠ લોકોની સંસ્થા હતી. સમાજના વિશિષ્ટ અને શ્રેષ્ઠ લોકોની સંસ્થા હતી. સભા છે સભામાં મહિલાઓ છે. મહિલાઓ ભાગ લેવા માટે સ્વતંત્ર હતી, જેને સભાવતી કહેવાય છે. આમાં ગ્રામીણ મામલાઓ પર ચર્ચા કરવામાં આવતી હતી અને રાજનૈતિક અને વહીવટી કાર્યોની સાથે ન્યાયિક કાર્યો પણ કરતી હતી. સમિતિ એ સામાન્ય જનતાનું પ્રતિનિધિત્વ કરનાર સંસ્થા હતી. સમિતિના અધ્યક્ષને ઈશાન કહે છે. સમિતિનું સભ્યપદ સામાન્ય લોકો માટે ખુલ્લું હતું. સમિતિ જ રાજાની ચૂંટણી કરતી હતી. વિદથો આર્યોની સૌથી પ્રાચીન સંસ્થા હતી. આને જનસભા પણ કહેવાય છે. વિદથ સંસ્થા આર્થિક, લશ્કરી, ધાર્મિક અને સામાજિક આ બધા પ્રકારના કાર્યો કરતી હતી.
યુદ્ધમાં કબીલાનું નેતૃત્વ રાજા કરતો હતો. યુદ્ધ માટે ગવિષ્ટી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેનો અર્થ ગાયો છે, ગાયોની શોધ થાય છે. રાજાને જનસ્ય ગોપા, પૂરમેતા, ગોપતિ નામથી પણ ઓળખાતા હતા. બલિ પ્રજા દ્વારા રાજાને સ્વેચ્છાથી આપવામાં આવતી ભેટ હતી. તૈત્તરીય સંહિતામાં ગામના ન્યાયાધીશને ગ્રામ્યવાદીન કહેવાયું છે. વૈદિકકાલીન ન્યાયાધીશોને પ્રશ્ન વિનાક કહેતા હતા. સામાજિક જીવન વિશે વાત કરીએ તો ઋગ્વેદિક સમાજ જે કબીલાઈ સમાજ હતો, ત્યારે વર્ણ વ્યવસ્થા આર્થિક વ્યવસાય પર આધારિત બની હતી. ઋગ્વેદના 10મા મંડળ પુરુષ સૂક્તમાં 4 વર્ણ છે. 4 વર્ણોનો સૌપ્રથમ ઉલ્લેખ મળે છે. આર્યોનો સમાજ પિતૃસત્તાત્મક હતો. સમાજનું સૌથી નાનું એકમ પરિવાર કે કુળ હતો, જેનો વડો કુલપ કહેવાતો હતો. આ કુલપને પરિવારના અન્ય સભ્યો કરતાં વધુ મહત્વ હતું. મહિલાઓ આ સમયમાં પોતાના પતિની સાથે યજ્ઞ કાર્યમાં ભાગ લેતી હતી. બહુપત્નીત્વ પ્રથા પણ ન હતી, અને સતી પ્રથા પણ ન હતી. એટલે કે બાળ વિવાહ અને પડદા પ્રથાનું પ્રચલન પણ ન હતું ઋગ્વેદ કાળની અંદર. પછી વિધવા પોતાના મૃતક પતિના નાના ભાઈ એટલે કે દિયરની સાથે લગ્ન કરી શકતી હતી. અમાજુ જે જીવનભર અવિવાહિત એટલે કે લગ્ન ન કરનાર રહેવાવાળી મહિલાઓ, જેને અમાજુ કહેવાય છે. પછી મહિલાઓને શિક્ષણ પ્રાપ્ત કરવાની અને રાજનૈતિક સંસ્થાઓમાં ભાગ લેવાની સ્વતંત્રતા હતી. મહિલાઓને શિક્ષણ પ્રાપ્ત કરવાની અને રાજનૈતિક સંસ્થાઓમાં ભાગ લેવાની સ્વતંત્રતા હતી. ઋગ્વેદકાળમાં લોપામુદ્રા, ઘોષા, સિક્તા, અપાલા, વિશ્વવારા વગેરે વિદુષી મહિલાઓનો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદના રચનાકાર ઋષિઓ નીચે મુજબ છે. પ્રથમ મંડળ છે અંગિરા ઋષિ. પછી દ્વિતીય મંડળ છે ગૃત્સમદ અને ભાર્ગવ ઋષિ. તૃતીય મંડળ વિશ્વામિત્ર અને ગાયત્રી મંત્ર એટલે કે ગાયત્રી મંત્રના રચયિતા વિશ્વામિત્ર ઋષિ દ્વારા. ચતુર્થ મંડળ છે વામદેવ ઋષિ. પંચમ મંડળ અત્રિ ઋષિ. ષષ્ઠમ મંડળ ભારદ્વાજ ઋષિ. સપ્તમ મંડળ વશિષ્ઠ ઋષિ. અષ્ટમ મંડળ છે કણ્વ ઋષિ. નવમ મંડળ અંગિરસ એટલે કે બધા મંત્ર સોમને સમર્પિત. દશમ મંડળ સુક્તિય ઋષિ. ગાયને અધન્યા એટલે કે અધન્યા એટલે કે ન મારવા યોગ્ય કે પવિત્ર ગણવામાં આવતી હતી. ઋગ્વેદમાં દાસો એટલે કે દસ્યુનો ઉલ્લેખ. અદેવયુ એટલે કે દેવતાઓમાં શ્રદ્ધા ન રાખનાર. પછી અબ્રહ્મણ એટલે કે વેદોને ન માનનાર. અને અયજવન એટલે કે યજ્ઞ ન કરવાવાળા વગેરે રૂપોમાં કરવામાં આવ્યો છે. ઋગ્વેદિક સમાજમાં સંસ્કારોને ખૂબ જ મહત્વ આપવામાં આવતું હતું. બહુપત્નીત્વ પ્રથા અસ્તિત્વમાં ન હતી. લગ્ન પછી કન્યાની વિદાયના સમયે જે ભેટ અને દ્રવ્ય આપવામાં આવતા હતા, તેને વહતું કહેવાય છે. સમાજમાં સતી પ્રથાનું અસ્તિત્વ ન હતું. સોમરસ જે આર્યોનું મુખ્ય પીણું હતું, જે પ્રસંગના સમયે વાપરવામાં આવતું હતું. ઋગ્વેદિક આર્યોના મનોરંજનના સાધનોમાં સંગીત, શિકાર, નૃત્ય, રથદોડ અને શતરંજનો સમાવેશ થાય છે. કેટલાક પ્રસંગો પર પ્રતિસ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવતું હતું.
આર્ય છે, આર્ય મુખ્યત્વે 3 પ્રકારના વસ્ત્રો પહેરતા હતા. આર્યો છે મુખ્ય 3 પ્રકારના વસ્ત્રો પહેરતા. વાસ એટલે કે જે શરીર ઉપરના ભાગને ઢાંકવા માટે પહેરવામાં આવતું વસ્ત્ર. અધિવાસ છે, અધિવાસ જે કમર નીચે મુખ્ય વસ્ત્ર. ઉષ્ણી છે જેને આપણે પાઘડી કહેવાય છે. નીવી છે, નીવી જેને આપણે અધો વસ્ત્ર. નીવી એટલે કે અધો વસ્ત્ર એટલે કે ઉપવસ્ત્ર જે નીચે પહેરવામાં આવતું હતું. આર્થિક જીવન વિશે વાત કરીએ તો ઋગ્વેદિક આર્યો છે. ઋગ્વેદિક આર્યોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને કૃષિ હતો. ઋગ્વેદિક આર્યો છે. ઋગ્વેદિક આર્યોની અર્થવ્યવસ્થામાં પશુ છે, પશુઓનું મહત્વ સૌથી વધુ હતું. ઋગ્વેદ છે, ઋગ્વેદમાં ગાયો માટે યુદ્ધ એટલે કે ગવેષણાનું વર્ણન મળે છે. ઋગ્વેદિક કાળમાં કૃષિ માટે ઉદ્દર, ધાન્ય અને વિપંતિ જેવા શબ્દો વાપરવામાં આવ્યા છે. ઋગ્વેદ છે, ઋગ્વેદમાં વપરાયેલ પ્રાચીન શબ્દો છે તેના પ્રાચીન શબ્દો અને આધુનિક નામો. ઉર્વરા છે, ઉર્વરા એટલે કે ખેડેલા ખેતરો. ખિલ્ય છે, ખિલ્ય એટલે કે ઘાસનું મેદાન. પશુચારણ યોગ્ય જમીન હોય જેને ખિલ્ય કહેવાય છે. શીર અને લાંગલ છે જેને આપણે હળ કહેવાય. શ્રુણી એટલે કે પાક કાપવાનું ઓજાર. જેને હાંસિયું અથવા દાંતરડું કહેવાય છે. કરીશ અને સકૃત જે ગોબર છે, ગોબરનું ખાતર અથવા છાણિયું કહેવાય છે. અવટ એટલે કૂવો કહેવાય. સીતા છે, સીતા જે હળનો ચારું. કિવાશ એટલે ખેડૂત. ઉર્વર છે, જે અનાજ માપવાનું પાત્ર. બ્રુક એટલે જેને આપણે બળદ કહેવાય છે. પર્જન્ય એટલે વરસાદ. કૃતિવાસા જેને ચામડું ધારણ કરનાર કહેવાય. વેપારી છે, વેપારીઓને પણી કહેવાતા હતા. વિનિમય છે, વિનિમયના માધ્યમના રૂપમાં નિષ્કનો પણ ઉલ્લેખ મળે છે. ઋણ છે, ઋણ આપીને વ્યાજ લેનાર વ્યક્તિને વૈકનાટ એટલે કે નાણાં ધીરનાર અથવા વ્યાજ ખાનાર પણ કહેવાતા હતા. ઋગ્વેદ છે, ઋગ્વેદમાં ઉલ્લેખિત બધી નદીઓમાં સરસ્વતી સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવતી હતી. ઋગ્વેદકાળની નદીઓના આધુનિક નામો અને એના પ્રાચીન નામો છે. કૃમ એટલે કુરમ. કુભા એટલે કાબુલ. વિતસ્તા એટલે ઝેલમ નદી. પછી અસ્કિની અથવા ચંદ્રભાગા જે ચિનાબ નદી છે. પરુષણી નદી છે, રાવી નદી. શતુદ્રી અથવા શાતુદ્રી છે, સતલુજ નદી છે. વિપાશા નદી જેને આપણે બિયાસ નદી કહેવાય. સદાનીરા જેને ગંડક. પછી દૃષ્ટદ્રતિ જેને ધગધર કહેવાય છે. ગોમતી એટલે ગોમલ નદી, ગોમલ. પછી સુવસ્તુ એટલે સ્વાત. સિંધુ છે, જેને સિંધ કહેવાય છે. રેવા છે જે નર્મદા કહેવાય છે. આર્યો છે, આર્યોના પ્રિય પશુ એટલે પ્રાણી ઘોડો હતો. આર્યોનો પ્રિય પશુ હતો ઘોડો હતો. આર્યોનો સૌથી વધુ પ્રિય દેવતા ઇન્દ્ર હતો. ઋગ્વેદમાં ગંગા છે, ઋગ્વેદમાં ગંગાનો એક વખત. યમુના છે, યમુનાનો 3 વખત. અને સિંધુ નદીનો સૌથી વધુ ઉલ્લેખ મળે છે. અને સરસ્વતી નદી છે સૌથી પવિત્ર નદી હતી.